તો બેન તમે જ ફોન કર્યો હતો? હા, મેં ફોન કર્યો હતો. શું નામ છે તમારું? પ્રજ્ઞાબેન. પ્રજ્ઞાબેન. હા. તો બેન હાલમાં શું શું તકલીફ પડે છે? તકલીફ એવું કે હાલમાં મને એક વરસ જેવું થયું, પેટમાં ગાંઠ થઈ છે, લગભગ 2-2.5 કિલોની છે. ફાઈબ્રોની ગાંઠ છે, લોહી માસની ગાંઠ છે, અને દવા ચાલુ છે, અને મને ઓપરેશન કરવાનું કીધું છે. આયુષ્માન કાર્ડમાં થતું નથી, 2 લાખ રૂપિયા કીધા છે, બરાબર. અને હું કઈ કમાઈ શકતી નથી, બેહી શકું ને ઉઠી શકું ને, કમાઈ શકતી નથી. કોઈ કામ ન આપે, કારણ કે કામ થાય ને બેહાય ને ઊભું રહેવાય ને, નબળાઈ જ છે. 6% લોહી થઈ ગયું છે, કમાઈ શકતી નથી. ઘરમાં બધી રીતે કરિયાણાની જરૂર પડે છે. સુવા માટે જો પલંગ નથી, પલંગની જરૂર પડે, નીચે સૂવું પડે છે. ખાવાનું કરિયાણું ને ગેસનો બાટલો 5 કિલોનો બાટલો છે મારે, મોટો નથી, તો 5 કિલોનો બાટલામાં મહિનો થાય તો 500 રૂપિયા એના ભરવા પડે. એટલે બધી રીતની તકલીફ છે મારી. જે કોઈ જે મારી મદદ કરે, બધી તકલીફ છે મારી, બધી જરૂર છે અત્યારે મારી. પેલા તો બેન તમે ચિંતા નહીં કરો, અમે આવ્યા છીએ તો તમારી ચોક્કસથી કંઈક મદદ કરીને જ જશું. પેલા તો આપણે શાંતિથી બેસીને વાતચીત કરીએ અને તમારી કંઈક મદદ કરવાની કોશિશ કરીએ. હા. જય હિન્દ દોસ્તો, હાલ અમે બોટાદની અંદર હતા અને આજ એક બેન પાસે આવ્યા છીએ, જેમને તમે વાત સાંભળશો ત્યારે તમને ખબર પડશે કે બેન કેટલી ગંભીર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. બેન પોતે એકલા છે અને ઘર પરિવારમાં બીજું કોઈ નથી. તો પહેલા તો બેનની તકલીફ સાંભળીએ અને તેમની કંઈક મદદ કરવાની કોશિશ કરીએ. તો બેન, પહેલા તો મારું નામ અંકિત છે, હું ટ્રુ હેલ્પકેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? પ્રજ્ઞાબેન છે. પ્રજ્ઞાબેન. હા. તો બેન, પરિવારમાં કોણ કોણ છે? અત્યારે હું ભાડે એકલી રહું છું. ભાઈ બેન છે એના ઘરે, બેનના મેરેજ થઈ ગયા છે, અને એક બેન રિહામણે છે. એ ભાઈ ભેગું છે પપ્પાના ઘરે. હું અહીંયા રૂમ રાખીને એકલી રહું છું. અને હાલમાં મને પેટમાં અહીંયા ગાંઠ થઈ છે આવડી મોટી, વરા ઉપર થઈ ગયું ગાંઠ થઈ. તો આયુષ્માન કાર્ડમાં આ ઓપરેશન નથી થતું મારે, અને તકલીફ વધારે છે. દવા ચાલુ, 14-15 વર્ષથી બીમાર છું, દવા ચાલુ છે, અને કોઈ આપે એમ ખાઉં છું એ રીતે છે, કોઈ નથી મારે ત્યાં હાલમાં એ રીતે. એટલે હાલમાં મને કોઈ દેવાળું કોઈ છે ને અત્યારે, મારે પૂરું નથી થતું મારે, કારણ કે મને પેટમાં ગાંઠ થઈ છે, એટલે કોઈ કામ કરી શકતી નથી એમ. તમે કોઈ કામ નથી કરી શકતા? ના, કઈ કામ નથી કરી શકતી હું, કારણ કે બેહી જ ન શકું. બહુ આવડી મોટી પેટમાં ગાંઠ છે, 2-2.5 કિલો લગભગ હશે, ને વરા ઉપર થઈ ગયું મને ગાંઠ થઈ એમ. 1 વર્ષ ઉપર થઈ ગયું? હા, વર્ષ ઉપર થઈ ગયું. અને આમ અમદાવાદ બતાવ્યું, રાજકોટ બતાવ્યું, તો 2 લાખ રૂપિયા ઓપરેશન ના કહે છે. અને હાલમાં અત્યારે મને લોહી ટકા ઘટી ગયા છે, બીમાર જ રહું છું, લોહી ટકા મને ઘટી ગયા છે, અને 6% લોહી થઈ ગયું છે. તો ડોક્ટર સાહેબે અત્યારે હાલમાં મને લોહી બોટલ ચડાવવાની કીધી છે. તો લોહી બોટલ સગવડ થઈ ગઈ, પણ આ બ્લડ બેંકમાં મારે 900 રૂપિયા ભરવાના છે. તો હજી બ્લડ ચડાવવાનું છે, એની પણ સગવડ કરવાની છે મારે. અને મારા આગળ પૈસા નથી, હું કમાઈ શકતી નથી, નિરાધાર છું આમ હાવ એમ. આ રૂમ ભાડે રાખીને રહું છું હું એકલી. નથી મારી પાસે ભાડાના પૈસા નથી, 1500 રૂપિયા ભાડું ભરવાનું, ક્યાંથી ભરું? 1500 ભાડું ભરવાનું, પછી દવા થાય છે, દવા ચાલુ છે, અને જે 14-15 વર્ષથી હું બીમાર છું, પેલા 2 ઓપરેશન મારે કરાવ્યા છે. આવી તકલીફો બધી છે ભાઈ મારે. કોઈ નહીં, મા બાપ ને મમ્મી પપ્પા છે નહીં, ઘરવાળા ઓફ થઈ ગયા, 2 વર્ષ થઈ ગયા, આ દિવાળ પર 2 વર્ષ થયા, એટેક આવી ગયું ને ઓફ થઈ ગયા, પછી હું એકલી આમ રહું છું. એટલે તમારા ઘરવાળા હતા એ ઓફ થઈ ગયા? હા, ઓફ થઈ ગયા મારા ઘરવાળા. રાજકોટ મેરેજ કર્યા હતા, અને એ લોકો મને સાધારણ મળ્યું, બીમાર હતી એટલે મને સાધારણ મળ્યું હતું, અને એ લોકો ભાડે રૂમ રાખીને રહેતા મારા હાવ હારાની. એટલે મને કહે તું બોટાદ જતી રહેતા, ઓપરેશન છે, મોટી ઉંમરના છે, એટલે મને કઈ આપ્યું નથી, કે હું તો એમનામ આવતી રહીશું, પહેરે કપડે એમનામ, મને કઈ આપ્યું નથી. અને મને એમને છૂટી કરી દીધી કે બટાટાથી જે થાય કરજે, કે આમાંથી કઈ નહીં થાય. પહેલેથી તો બીમાર હતી એટલે મને રાખતા નતા. મારા ઘરવાળો અહીંયા તે રાજકોટ રૂમ ભાડે રાખીને રહેતી હતી. મારા સાસુ બોલાવતા, મારા સસરા નતા બોલાવતા, મારા ઘરવાળા એમ જ કહેતા કે બીમાર છે, છોડી દે છોડી દે, એમ જ કરતા હતા. અને મારા ઘરવાળા મને રાખતા હતા, ત્યાં હું રૂમ ભાડે રાખીને રહેતી. અને પછી અત્યારે મારા ઘરવાળા ઓફ થઈ ગયા, એટલે એ લોકોએ મને એમ કીધું કે હવે તું જતી રહે એમ, અમારા પાસે કઈ છે નહીં. અને મારા લગ્ન થયા, મારા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા, પેલા કોરોનામાં ઓફ થઈ ગયા, પેલા કોરોના ઓફ થઈ ગયા, પછી મારા જ્ઞાતિવાળા લગ્ન કરી દીધા. તો ત્યાંથી ભાઈ બેન આગળ મેં કઈ હતું ને માગ્યું નથી, એટલે અહીંયા જ લગ્ન થયા પછી તે હું એમ નામ જ છું, મને કઈ મળ્યું નથી ત્યાંથી, ભાઈ બેન તરફથી નહીં, મારા હાવ હાર તરફથી. આનામાં કાંઈ મળ્યું નથી, કપડા મારા હતા એ જ તે.
તમે પહેલેથી જ દુઃખી પહેલેથી છો. જ દુઃખી જ છું એમ. મમ્મી પપ્પા થયા પછી દુઃખી જ છું એમ. હજી મારા રૂમનું ભાડું આ વખતનું બાકી છે, નથી મળ્યું મને હજી. તો બેન તો રૂમનું ભાડું શું છે? 1500 રૂપિયા. 1500 1500 ભાડું ભરવાનું, લાઇટ બિલ અલગ. લાઇટ બિલ કેટલું આવે છે? લાઇટ બિલ 200, 250, 300 સુધીમાં આવે. 300 સુધીમાં આવે. ભરાઈ ગયું છે? ના, બાકી છે બધું આ મહિનાનું, હજી નથી સગવડ થઈ. અને એક લોહીની બોટલ ચડાવવાની છે, એની સગવડ નથી થઈ. એ હાલમાં માં 6% લોહી છે, 12% હોવું જોઈએ, તો એ સગવડ નથી. મને કોણ પૈસા આપે? અને આવું નબળાઈ જ છે મને. આમ જોશે કેટલું કઠિન નબળાઈ જ રહીશ મને, મજા રહેતી નથી એમ. એટલે તમે લોહી ચડાવવાનું છે, પણ હા. 900 રૂપિયા નથી, એ માટે લોહી ચડાવવા નથી જતા. હા, નથી જતી. લોહી બોટલની સગવડ કરી દીધી. કોઈ દાતા હોય મને લોહી બોટલ કે અમે આપશું બેન એમ, બરાબર. પણ પછી બ્લડ બેંકમાં શૂટ કરવાના કે 900 રૂપિયા ભરવાના, હું નથી કાઢી શકતી, કારણ કે મારે ભાડું બાકી હતી. હાલમાં દવા ચાલે છે, કેમ્પ હોય દવા લેવા જાવ, ગમે ત્યાં કેમ્પ હોય દવા લઈ આવો એ રીતે. જ્યાં કેમ્પ ફ્રી રાખ્યો હોય ત્યાં દવા લેવા જાવ એ રીતે. રિપોર્ટ તો મહિને મહિને કરાવવાના. આવડી મોટી ગાડી છે, સોનોગ્રાફી, MRI. હજી MRI કરાવવાનો મને કીધું છે. મહિના પહેલા કેમ્પ હતો તો MRI કરાવવાનું કીધું છે. 4000 MRI થાય, અને એ રાજકોટ ગઈ તો પછી મેં નથી કરાયો હજી. ત્યાં લોહી બોટલ ચડાવવાની થાય. એટલે આમ ને બધું ચાલુ છે દવાખાનું, મારે કોણ કરી દે. અને હાલમાં હું રૂમ ગોતું છું. આ ઉપર ચડી શકતી નથી, અને આમ નબળાઈ રહી છે. આમ હાફ ચડી જાય એટલું જો ચડીને તો આમ ચડી ગયો, તો નીચે ક્યાંક રૂમ ગોતું છું પણ મળતી નથી. કોઈ એકલા માણસ કોઈક આપે ન આપે, અને અથવા રૂમ મળે તો તે 2500 3000 ભાડું નથી ભરી શકતી. હાલમાં મારે એક રૂમની જરૂર છે કે હું રહી શકું એમ. ઉપર પાણી નથી આવતું તો ડોલ લઈને પાણી ઉપર લઈને આવવાનું, અને ડોક્ટર સાહેબે મને ના પાડી છે કે તો વજન નહીં ઉચેકવાનો. તો પણ તમે પાણી ડોલ લઈને નીચે જ આવશો. આવી પરિસ્થિતિમાં નોકરી ગોતું છું, પણ મને બોલાવે કે બેન તમે આવો, પછી મને જોઈને ના પાડી દે, બેન તમે કામ નહીં કરી શકો. કોઈ મને કામ નથી આપતું. કામ કરવું છે પણ કોઈ કામ નથી આપતા કોઈ એમાં, કારણ કે મને આગળ દુખાવો ઉપડી જાય છે. ગમે તે નક્કી નહીં, ક્યારે પેટમાં દુખવા માંડે એમ. એટલે સામે મારે એમ કહે છે કે બેન તમે કામ ન કરીએ, કોઈ ના પાડી દે. ફોન કરું, મને જાહેરાત આવે મોબાઈલમાં, કોઈ પણ જાહેરાત આવે કામ કરવાની, તો ફોન કરું, પછી મને બોલાવે પછી મને ના પાડી દે, બેન તમારથી ન થાય, દવાખાનું છે તમારું. એટલે કામ મળતું નથી, એટલે હું કરું પૈસા વગર, એવું છે. કોઈ આપે એમ ખાવીને રહેવી એ રીતે. ઘરવાળા ભલે પરિસ્થિતિ હતી, મારા ઘર કોઈમાં દુઃખ નથી આપ્યું. મને રાખતા હતા 4 વર્ષની હારું રહી, બહુ રાખતા મારા ઘરવાળા મને. અત્યારે એકલી પરિસ્થિતિમાં આ રીતે કેમ રહેતી હશે? હું ભગવાને કોઈક આવી પરિસ્થિતિ કરતા મોત આપી દે તો સારું. મારે કોઈ નથી આગળ, ભાઈ મારે શું કરવાનું? એવી જિંદગી જીને શું કરવાનું ભાઈ મારે? એમ મોત આપી દે તો વાંધો નહીં મને એમ. કેમ એવું વિચારો છો? એકલી પડી ગઈ એટલી. બેન કોઈ સહારો નહીં ભાઈ, એટલે કોઈનો સહારો નહીં ને, એટલે કારણ કે ઘરમાં પૂરું કઈ રીતે કરવું? અત્યારે મારે ખાવા પીવામાં તકલીફ પડે, બધી રીતે ક્યાંથી લાવું? પૂરું કેમ કરવું? હમણાં સુધી તો હું કેરોસીન વાપરતી હતી, ચૂલે વાપરતી, પણ ભાવે નહીં. હમણાં ગેસનો બાટલો નાનો લીધો, એમાં ઘરવાળા મને લાવી દીધો. પછી રાજકોટ હતું ને લાવી, હું ચૂલે રાંધતી, ફાવતું નતું તો અને કેરોસીન મળે ને, કેરોસીન ને એવું થતું હતું. હમણાં ગેસ મને મારા ઘરવાળા લાવી દીધો હતો. ત્યાં રાજકોટ હતો, લીધો હતો ને એ લાવી. પછી રાજકોટનો જે ચૂલો હતો, હા ગેસ વાપરતી રાજકોટમાં, અને ચૂલો વાપરતી. પછી મારા ઘરવાળો થઈ ગયા એટલે હું અહીં લેતી આવી. તો બાટલામાં પૈસા હતી મારે, મહિનો હાલે, મહિનો ક્યાંક 1.5 મહિનો હાલે તો બાટલામાં પૈસા હતી. આના 500 રૂપિયા લે છે, તો બધું કંઈક કાઢું મારે. બધા આગળ માગવું પડે, કે બાટલાના માગવાના, રૂમ ભાડાના માગવાના, કરિયાણાના માગવાના. ગાંઠિયા લાવીને ખાવી, ગાંઠિયા વડે શાક અને એવી ખાવી. કોઈ ફ્રીમાં ટિફિન આપે કે એવું હોય તો લઈ આવી એ રીતે. એટલે ખાલી ગાંઠિયા લાવીને ખાઈ લ્યો છો? ગાંઠિયા લઈને ખાઈ લો, રોટલી કરી નાખું. ગાંઠિયાનું શાક લાવી, રેશન કાર્ડમાં જે ઘઉં આવે એ લાવીને રોટલી કરીને ગાંઠિયાનું શાક ને એવું 5 વાર પડીકાને એવું લઈને શાક ખાઈને રોટલી લઈ રીતે. કોઈ દી દુઃખ નથી જોયું ભગવાને, ઓચિંતા મને દુઃખ આપ્યું ભાઈ. કોઈ દી મેં દુઃખ નથી જોયું. મારા મા બાપે મને એ રીતે રાખી. મારા મા બાપ હતા ને ત્યાં લગી મારા મેરેજ થતા કરવાના, કે બીમાર હતી એટલે, અને મને રાખતા હતા કે તને કે કેવું મળ્યું ન મળ્યું, તને રાખે ન રાખે, રાખતા હતા. પછી મારા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા એટલે જ્ઞાતિવાળા કે બટા તને જેવું મળે તું લગ્ન કરી દે. તો એ લોકોએ માગવું નાખ્યું કે તને છોકરો ભલે ગરીબ, એ લોકો પણ તને રાખશે. એમાં જ્ઞાતિવાળાએ મને કોર્ટમાં મેરેજ કરી દીધા. એ છોકરો મને રાખતું હતો, પણ મારા હારે ના પાડી કે બીમાર છે એટલે કે આપણે નથી જોતી. છતાંય મારા ઘરમાં મને રાખતું હતું, હાવ રાખતા. પછી અમે ત્યાં રૂમ ભાડે રાખીને રહેતા બે.
તો એમને પછી દિવાળી ગઈ ને ત્યાં બીજું વર્ષ ઓફ થઈ ગયા. એમને એટેક આવી ગયો. અટેક આવી ગયો. હા, એટેક આવી ગયો એમને, કારણ કે મારા હા બોલ કરતા તું આને છોડી દે. ઓપરેશન એ વખતે મારા ઘરવા હતા ને તો આવડી નાની ગાંઠ હતી અને દવા ચાલતી હતી. તો સાહેબે એવું કીધું હતું, બેન મટી જશે, કે દવા ચાલુ રાખો ને હમણાં તો રિપોર્ટ કરાવતા રહી તો ઓગળી જશે એમ. તો મારે રિપોર્ટ કરાવીને દવા ચાલુ કરી દીધી અને થોડુંક ફેરાઈ પડી ગયો હતો. પછી મારા ઘરવાળા ઓફ થઈ ગયા, એટલે કોઈ રાજકોટ અમારું હતું નહીં, કોઈમાં દવા મોંઘી આવતી હતી, કોઈ દવાની સગવડ કરી નહીં અને આ વધતું ગયું, તે પેટમાં વધી ગયું. આવડી મોટી ગાંઠ છે. આવડી મોટી થઈ ગઈ. હા, લોહી માસની ગાંઠ છે. લોહી માસ જામી ગયું, આવડી મોટી જો પેટમાં છે. આ લગભગ 2-2.5 કિલો ગાંઠ હશે. એટલે બેવામાં તકલીફ પડે, બહુ બેહાય નહીં, ઊભું રહેવાય નહીં. શું કરું? એક રૂમ મળી જાય ને મને રહેવાનું તો સારું એમ. બહુ તકલીફ પડે છે. ડોલ ઉચકાય નહીં અને પાણી લઈને ઉપર આવવાનું થાય ભાઈ, એવું છે. એટલે હાથ ચડી ગયો છે, આટલું ચડીને તોય તે, કારણ કે મને ફૂલ નબળાય છે. અને હાલમાં મને પગમાં હોજા ચડી જાય, વારે ઘડી હોજા ચડી જાય પગમાં મને નબળાની હિસાબે. અને આ મહિનો થયો મને લોહી બોટલ ચડાવવાની કીધી, પણ મહિનો થયો પણ પૈસાની સગવડ કેમ ચડાવું? અને મને ફ્રૂટ ખાવાનું કીધું કે બેન તમે ફ્રૂટ ખાઓ, સફરજન છે, ડ્રેગન ફળ છે, એવા ખાઓ તો લોહી ટકા વધે. પણ ભાઈ મારે પૈસાનું ફળ ક્યાંથી લાવો, ફ્રૂટ ક્યાંથી લાવો? ગુજરાન પણ મુશ્કેલથી ચલાવતો. હું કમાતી જ નથી, મને કોણ લાવી દે? કમાતી જ નથી હું કમાવાળું કોઈ છે નહીં, મા બાપ નથી, ઘરવાળા નથી, તો કોણ લાવી દે? માંગીને ખાવ છો એ રીતે. હા. તો બેન, અત્યારમાં તમારી પાસે કે અનાજ કરિયાણું છે કે નથી? નથી, આજ ડબલા ખાલી છે, નથી મારી પાસે. અનાજ કરિયાણું નથી, આટલું છે જારિયામાં. ખીચડી ને બનાવની ખાવ ને એ રીતે. ખાલી ખીચડી બનાવીને ખાઈ લો? ખીચડી, પછી ક્યાંક ગાંઠિયાનું શાક કહું ને, પડીકા લાવી, ગાંઠિયાનું શાક છે, રોટલી છે, એવું. કરિયાણામાં આવે ઘઉં. એમાં અમે 3 ભાઈ બહેન છીએ, ભાગ 3 ભાઈ બહેનનો છે. અમારા પાસે રેશન કાર્ડ છે ને, મારે યાનું નથી, અહીંનું છે, મારા પપ્પા ભેગું છે. તો મમ્મી પપ્પાને એટલે 3 ભાઈ બહેનનો ભાગ પડે. એટલે એમાં શું આવે? કરિયાણામાં 3 ભાઈ બહેનનો ભાગ પડે. બેન વિહામણે છે, ભાઈમાંથી નાનો છે ને, કઈ કામ ધંધો હમણાં આવતો નથી. ડાઈવિંગમાં જતો હતો, હમણાં ત્યાં કામ ધંધો હાલતો નથી. દીબી સાલ મને શું દે? સાધારણ પરિસ્થિતિ છે એમ. સાચી વાત છે. એનું પણ પૂરું નથી પૂરું પાડી શકતો. મને ક્યાંક બિચારા એક જ ભાઈ છે મારો, તો આવી પરિસ્થિતિ છે ભાઈ અમારી. તો બેન, અત્યારે હું તમારી શું મદદ કરું કે જેથી કરીને તમે જે આવી તકલીફમાં જીવો છો તેમાં તમને થોડી રાહત મળે? રાતમાં તમે આ કરિયાણું અને એક માં લોહીની બોટલ ચડાય છે, એની મને સગવડ કરી દો. ના ભાડું ભરવા બાકી છે. તો બેન, તમે ચિંતા નહીં કરતા, હું ચોક્કસથી રાશન કરિયાણામાં મદદ કરીને જઈશ. અને ઘણા બધા લોકો તમારો વિડીયો જોવે છે, એ પણ તમને લાઇટ બિલમાં, ભાડામાં મદદ કરે, એમાં મદદ કરશે. તમે કીધું કે મારે લોહીના બોટલ ચડાવવાના પણ પૈસા નથી, એમાં પણ લોકો મદદ કરશે. ભાડું ભરવાનું બાકી એમ. અને હવે આ અઠવાડિયામાં ગેસનો બાટલો પૂરો થશે, મહિનો થઈ ગયો પૂરો મારે. એટલે ગઈ બીજી 3જી તારીખે એમ કઈક બાટલો ભરાયો હતો. મહિના ઉપર થઈ ગયું, 2-3 દી બાટલો જશે, એના પૈસાની સગવડ કરવાની, એટલે બધું અત્યારે ભેગું થયું. તો દોસ્તો, તમે બેનની વાત સાંભળી છે કે બેનના પરિવારમાં કોઈ નથી. ભાઈ છે નાનો, એક બેન છે. બેન પણ રિહામણે આવેલી છે અને ભાઈ નાનો છે અને એમને પણ કોઈ કામ નથી થતું. બેનના મેરેજ થયા હતા અને 4 વર્ષ થયા છે, પણ એમના હસબન્ડ હતા એ 2 વર્ષ પહેલા ઓફ થઈ ગયા છે. તેમને એટેક આવી ગયો હતો. સાસુ સસરાએ એમ કીધું કે તમે જતા રહો, અમારથી કઈ સેવા થાય એમ નથી. તો બેન આવી ગયા છે અને એક ભાડાના રૂમમાં રહે છે. બેને વાત કરી કે આ રૂમનું ભાડું 1500 છે, લાઇટ બિલ આવે છે, ગેસ ભરાવાનો હોય છે, અનાજ કરિયાણું નથી, કે એમનું બ્લડ 6% જ છે અને બેનને બ્લડની બોટલ ચડાવવાની છે. પણ એમની પાસે બોટલની તો સગવડ થઈ ગઈ છે, પણ તે બોટલ ચડાવવાના 900 રૂપિયા લાગે છે ચાર્જ, એની સગવડ નથી થઈ. એ માટે બેને બોટલ પણ નથી ચડાવ્યો. બેને વાત કરી કે અત્યારમાં મારી પાસે કે અનાજ કરિયાણું નથી, કે હું પેકેટ લાવીને ગાંઠિયાનું શાક કરી નાખું છું અને ખીચડી કરી નાખું છું, અને અત્યારમાં મારી પાસે કઈ અનાજ કરિયાણું નથી. અને બેનને એક ગાંઠ થઈ છે. બેને વાત કરી કે મારે એવડી ગાંઠ હતી એની બદલે મોટી થઈ છે. બેનને ફળ ફ્રૂટ ખાવાનું કીધું છે, પણ બેને વાત કરી કે મારી પાસે ખાવાનું કઈ નથી, તો હું કેવી રીતના ફળ ફ્રૂટ પણ ખાઈ શકું. તો બસ, બેનને જે તકલીફ પડે છે એમાં આપણે સૌ સહભાગી થઈએ અને બેનને મદદરૂપ થઈએ. તો બસ, અમારી તરફથી જેટલી પણ મદદ થાય છે એટલી મદદ કરવાની કોશિશ કરીએ છીએ. તમે પણ આગળ આવો અને આ બેનને મદદ કરો. તો બેન, તમે જે રાશન કરિયાણું જોતું તે બધું આવી ગયું? કેવું લાગે છે?
મને સારું લાગ્યું, તમે એટલી મદદ કરી, તમારો આભાર ભાઈ. એટલું જે હોય થોડું તો મને મળ્યું હોય. એમ કીધું ને કે મારી પાસે અત્યારમાં કોઈ રાશન કરેલું નથી, તો મારી ના. તરફથી જેટલી પણ મદદ થઈ છે એટલી કરી છે. સારું ભાઈ. હા. અને આજની આ ખાસ મદદ છે. જો કે એમને તો નામ આપવાની ના પાડી છે, હમ. તો એમને શું કહેશો તમે? આભાર માનશે એમને, મારા તરફથી જય માતાજી, અને હું આભાર માનું છું કે મને આટલી મદદ કરી એમ. મારા માટે ભગવાન સમાન કહેવાય. મારા મા બાપ વગરની છું, મને આટલી મદદ કરી, એમનો આભાર માનું છું. મને જે આ શાંતિ મળી, મારી દુઆ એમને લાગશે, એમ કે મને રાહત થઈ કે મને આટલું કરિયાણું હતું, ખાવા પીવાની સગવડ કરી દીધી મને એમ. એટલે હું એ ભાઈને આભાર માનું છું. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. આ રાશન કાર્ડ તમારે 2-3 મહિના જેટલું ચાલશે. હા. અને અમારી તરફથી જેટલી પણ મદદ થઈ છે એટલી અમે કરી છે. અને તમે જે કીધું કે લાઇટ બિલ, ભાડામાં, ગેસમાં, હા, અને બધું. બ્લડની બોટલમાં, હા હા એમ. તો દરેક લોકો તમને કંઈક ને કંઈક રૂપે સપોર્ટ કરશે. બસ એમ. હાલમાં જો શું નીચે સુવું છું, સુઈ નકું, એટલે હાલમાં મને એક પલંગની જરૂર છે. અને પલંગ ભાડું ભરવાનું બાકી છે. અને એક લોહીની બોટલ ચડાવવાની છે. અને ચૂલે પાણી ગરમ કરું છું તો લાકડાને એવું લાવવું પડે. તો મને કોઈ હીટર લઈ દેતું હોય 300-350, તો હીટર તો પાણી ગરમ કરું. અને પાણી ગરમ, અને હમણાં બીમાર રહું છું એટલે મારે ચૂલે કરું કરતા હીટર હોય ને તો વધારે પાણી ગરમ મારે જોઈએ છે. ઠંડી ચડી જાય. અને હાલમાં જો સ્વેટર નથી, મારે સ્વેટર નથી હાલમાં કોઈ આપે ને તો મારે સ્વેટરની જરૂર. ઠંડી છે તો બહાર જવું હોય ક્યાંક તો સ્વેટર જોઈએ ને, સ્વેટર નથી હાલમાં મારી પાસે. નહીં બેન, તમારી જે આ જરૂરિયાતો છે ચોક્કસથી અમે પૂરી થોડું કરવાની થોડું પ્રયાસ દે ને, કરશું. થોડું એમ તો દરેક લોકોને અમે અપીલ કરીએ છીએ કે બેનની જરૂરિયાતો આપણે થોડી થોડી પૂરી કરીએ. બધા સાથે મળીને બેનની જરૂરિયાત પૂરી પાડીએ. અત્યારમાં તો બેન પાસે કઈ રાશન કાર્ડ નહોતું, તો અમારા ગ્રુપ દ્વારા તેમને રાશન કાર્ડમાં મદદ કરી આપી છે. અને આજની આ ખાસ મદદ, જોકે એમને તો નામ આપવાની ના પાડી છે, પણ ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે, અને હર હંમેશને માટે આવા લોકોની મદદ કરતા રહેજો.